નવરાત્રિનો આજે ત્રીજો દિવસ. નવ દુર્ગા પૈકીમાં ત્રીજા દુર્ગા એમાં ચંદ્રઘંટાનું તમે સ્વરૂપ જુઓ તો તમને એમાં 10 હાથ દેખાશે અને એમાંથી 7 હાથમાં શસ્ત્ર ને અસ્ત્ર છે અને એમની ભાવમુદ્રા પણ એકદમ ઉગ્ર છે, જાણે યુદ્ધમાં ઉતરવાના હોય એવી એમનો ભાવમુદ્રા છે. તો એમનો સ્વભાવ અને આ પ્રભાવ તમને એમ જ લાગશે કે જાણે બહુ માતા ગુસ્સામાં છે, પણ મા ચંદ્રઘંટા પાપ દૂર કરવાનું કામ કરે છે અને સાથોસાથ પાપીને પણ દૂર કરે છે. લાગેલી નજર દૂર કરવાનું કામ પણ મા ચંદ્રઘંટા કરે છે. નાના બાળકને કોઈ નજર લાગી ગઈ હોય તો પણ મા ચંદ્રઘંટાનું પૂજન યા તો સ્મરણ કરે છે તો એ લાગેલી નજર દૂર થઈ જાય છે. આસામ અને નાગાલેન્ડમાં મા ચંદ્રઘંટાની નિયમિત પૂજા થાય છે અને અઘોરીઓ પણ મા ચંદ્રઘંટાનું પૂજન નિયમિતપણે કરે છે. તો મા ચંદ્રઘંટાનું નામ કઈ રીતે પડ્યું? તો મસ્તક પર અર્ધચંદ્રકાર ઘંટ જેવું તિલક હોવાથી મા દુર્ગાના આ ત્રીજા સ્વરૂપને ચંદ્રઘંટા તરીકે ઓળખવામાં આવે છે. મહિષાસુર રાક્ષસના વધ માટે મા દુર્ગાએ ચંદ્રઘંટાનું સ્વરૂપ ધારણ કર્યું હતું. મા ચંદ્રઘંટા એકમાત્ર એવા ઈશ્વર છે જેને ભગવાન શિવે ત્રિશૂલ, વિષ્ણુએ ચક્ર, ઇન્દ્રએ ઘંટાસ્ત્ર અને સૂર્યએ પોતાની ઉગ્ર ગરમી અને તેજ આપ્યા હતા. આ બધાનો ઉપયોગ કરીને માએ મહિષાસુરનો વધ કર્યો. મહિષાસુરના વધ માટે પ્રગટેલા મા ચંદ્રઘંટાના તમામ દેવતાઓનો ક્રોધ પણ સામેલ છે અને એટલે જ શાસ્ત્રો કહે છે કે મા ચંદ્રઘંટા સૌમ્ય રૂપમાં રહે એ સૌથી અનિવાર્ય છે. તમને જાણીને નવાઈ લાગશે, પણ જે કન્યાનો રંગ શ્યામ હોય એ કન્યાની મજાક મશ્કરી કરવી એ મા ચંદ્રઘંટાની દૃષ્ટિએ પાપ છે અને તેઓ એવું કરનારાની પ્રગતિ રોકે છે. તો પાપમાંથી મુક્તિ આપવાની સાથોસાથ પાપીઓથી મુક્તિ આપવાનું કામ પણ આ ચંદ્રઘંટા કરે છે. ચંદ્રઘંટાની પૂજા વિધિ કરવાથી હિંમત અને સાહસ કરવાની ક્ષમતા કેળવાય છે અને આત્મવિશ્વાસ મજબૂત થાય છે. માનવ શરીરમાં મા ચંદ્રઘંટા મણિપુર ચક્રમાં વાસ કરે છે. જેમનું મણિપુર ચક્ર નબળું હોય કે કુંડલીની જાગૃત કરવા માટે મણિપુર ચક્ર પર વિશેષ કામ કરવું પડે એમ હોય તેણે મા ચંદ્રઘંટાનું પૂજન કરવું જોઈએ. મા ચંદ્રઘંટાનો મંત્ર છે મા ચંદ્રઘંટા દેવીએ નમઃ. શામળી કન્યાને ભોજન કરાવી ને કન્યાને અત્તર, પરફ્યુમ કે અન્ય કોઈ સુગંધી દ્રવ્ય ભેટ આપવાથી મા ચંદ્રઘંટા ફળદાયી બને છે. આ ઉપરાંત બનતા મંદિરમાં દાન દેવાથી કે પછી મંદિર ભેટમાં આપવાથી પણ મા ચંદ્રઘંટા શુભ ફળ આપે છે. તો આજે આપણે આ ત્રીજા દિવસનું માતાજીનું સ્વરૂપ જોયું. કાલે આપણે ચોથા દિવસનું જોઈશું. થેન્ક યુ.